રાજસ્થાનથી ધરપકડ કરાયા બાદ કીર્તિ પટેલને જૂનાગઢ લેવાઈ। પોલીસ દ્વારા કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડની માંગ કરાશે। પોલીસે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવાની પણ તજવીજ શરૂ કરી છે। કીર્તિ ક્યાં છુપાઈ અને તેણે કોણે આશરો આપ્યો આ મુદ્દે પણ તપાસ થઈ રહી છે। કીર્તિ પટેલ સાથેના અન્ય આરોપીઓ ક્યાં છુપાયા છે જેને લઈને પણ તપાસ। હાલ તો 20 લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગેનો પણ ગુનો દાખલ છે અને અન્ય 2 ગુનામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। શિવરાત્રીના મેળામાં જ્યાં મૃગીકુંડમાં શાહી સ્નાન કરવામાં આવ્યું અને આ મુદ્દો વિવાદનું સ્વરૂપ ધારણ કર્યો અને ત્યાર પછી તેના વિરુદ્ધ 3 અલગ અલગ ગુના નોંધાયા। આમ તો કુલ 6 લોકોની વિરુદ્ધ ગુના દાખલ થયા છે, પણ આ સૌથી વધારે ચર્ચામાં આવેલ કીર્તિ પટેલ જેની ધરપકડ રાજસ્થાનથી કરવામાં આવી અને જૂનાગઢ પોલીસ તેને લઈને આવી છે। રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે। આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ, અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે।